ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા કરાયું ચેકિંગ। શહેરના એમજી રોડ ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલી બેગની દુકાન ખાતે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જીએસટી વિભાગ દ્વારા મોડે સુધી દુકાનમાં તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જીએસટીની રેડથી જીએસટી બિલ અંગે ચોરી કરતા દુકાનદારોમાં ભય ફેલાયો હતો। જો કે એમજી રોડ પર આવેલી દુકાનમાં તપાસ મોડે સુધી શરૂ હતી। બેગની દુકાનમાંથી કોઈ ગેરરીતિ ઝડપાઈ છે કે કેમ તે તો તપાસ પૂર્ણ થયા પછી જ માલુમ પડશે। હાલ જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ નથી। ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા કરાયું ચેકિંગ। શહેરના એમજી રોડ ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલી બેગની દુકાન ખાતે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જીએસટી વિભાગ દ્વારા મોડે સુધી દુકાનમાં તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જીએસટીની રેડથી જીએસટી બિલ અંગે ચોરી કરતા દુકાનદારોમાં ભય ફેલાયો હતો। જો કે એમજી રોડ પર આવેલી દુકાનમાં તપાસ મોડે સુધી શરૂ હતી। બેગની દુકાનમાંથી કોઈ ગેરરીતિ ઝડપાઈ છે કે કેમ તે તો તપાસ પૂર્ણ થયા પછી જ માલુમ પડશે। હાલ જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ નથી। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।